જય શ્રી રામ મિત્રો ક્યાં આપણે આવ્યા છીએ હનુમાનના ઢોરે તો હનુમાન દાદાના દર્શન કરી લો મિત્રો જે સાળી મંદિર ખોલી ઢોરાવાળો હનુમાનજી મહારાજ આવ્યા છે અને આ પવન એટલે વાત છે જો પવન એમ થાય બેઠા લીલીમાં બેઠા મિત્રો આપણા મોટ બપ્પા પેલા સકલેન શું કહેવાય ઊંડા ભરી દે એટલે પાણીના અને આમાં હોય ચણ હોય મિત્રો તમે ત્યાં જોઈ શકો છો ઊંડા ભર્યા આમાં ચણ હોય મિત્રો હીરાના છે ને મિત્રો જય હોય ચોખા એટલે લાડવાનું જુવારેલું છે તો અહીં મિત્રો લાડવાનું એવું જુવારેલું છે તમે જોઈ શકો છો અને અહીંયા દીવો વાસે છે બાપુ કાંઈ નહીં આવો સામાન પડેલો આવે છે ટીડીઓ કાંઈ નહીં મિત્રો આવો સામાન પડ્યો હોય છે અને અહીંયા છે આપણા મહાદેવ હર હર મહાદેવ કાળ ભૈરવ દાદા તો બધા દર્શન કરી લો અને હવે આપણે મોટ બહુ રહેશે અંજવારી એમ જો પવનનું થઈ ગયું તો અત્યારે મિત્રો આમ જો ધજા તમે જો કેટલો પવન છે અને પવન છે આમનું પશ્ચિમ દિશાના બાજુનું રાષ્ટ્ર બ્લોગ મારી જો આપણે મિત્રો એ પ્રસાદી લીધી હું તો ભૂખો નીકળ્યો પણ હારો નીકળ્યો આ ધોરિયો છે મિત્રો એ પેલો મોટો છે પછી નાનો નાનો થતો જ જાય અહીં ગયા માતાજી બેઠા પણ મિત્રો હાથ કરે છે અને મિત્રો પવન આવે ને એક નંબર આમ જો એમ થાય ખાટલો લઈને ગુવા વી કે નહીં ધજા ચડાવે છે મિત્રો બાતો મેં નક્કી હો ગયા કે ધજા ચડાવવાની ફાઇનલી મિત્રો આપણે અહીં વીએસવી પણ ઓવડે વ્યૂ અને સૂરજનો એક નંબર ફોટો આવે અને મિત્રો પવન એટલો આવશે ને એમ થાય આઈને હુઈ જાઉં કાન કરવા જોઈએ તો ખારા ન થાય એવી રીતે કરવા જોઈએ જો પવન છે પડવી જ ભલે ન પડ્યું થાકી મંડીમાં આપણે વીએસવી પણ બધા બેઠા છે સૂર્યની એમ બે વીએસવી લે હું લે પવન ભગન લે શનિવાર છે નો તોડાય
આપણે વાળું કરી લીધી છે. તો અત્યારે આપણે કૂવું છે. તો બધાને ગુડ મોર્નિંગ, એટલે ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, સોરી, ગુડ નાઇટ. હું અહીંયા મારો બ્લોગ એન્ડ કરું છું. તો બધા જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.